તો દોસ્તો હવે ખાસ જાણી લેજો, કારણ કે વરસાદની નવી આગાહી ક્યારે આવશે વરસાદ દોસ્તો તેના વિશે ખાસ જાણજો. તો અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા 26 ઓગસ્ટે જાહેર કરાયેલી ઉપવિભાગવાર ચેતવણીમાં ગુજરાત રીજન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ માટે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કોઈ સત્તાવાર ગંભીર હવામાન ચેતવણી છે તે દર્શાવવામાં આવી નથી. તેનો અર્થ એવો નથી કે રાજ્યમાં વરસાદ છે તે હવે નહીં પડે, પરંતુ હાલની આગાહીમાં વ્યાપક અત્યંત ભારે વરસાદ માટે વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે કે હવામાન અંગેની આગાહી સમયાંતરે બદલાઈ શકે છે. સ્થાનિક સ્તરે ગાજવીજ સાથે વરસાદ અથવા તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેથી જિલ્લા અને શહેર આધારિત સત્તાવાર અપડેટ મુજબ મહત્વનું રહે છે કે દોસ્તો અત્યારે વરસાદની આગાહી છે તે હાલ 27 ઓગસ્ટ એટલે કે આજરોજથી કે 1 સપ્ટેમ્બર સુધી કોઈ પણ સત્તાવાર ગંભીર હવામાન ચેતવણી છે તેને દર્શાવવામાં આવી નથી. પરંતુ દોસ્તો વરસાદ છે તે ટૂંક સમયમાં વરસવાનો છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને એવામાં દોસ્તો વરસાદ છે તે અત્યારે સ્ટોપ થઈ ગયો છે, એટલા માટે એવું નથી કે ક્યાંય પણ અત્યારે હવે વરસાદ છે તે પડશે નહીં. દોસ્તો વરસાદ છે તે ટૂંક સમય માટે સ્તંભ્યો છે, પરંતુ થોડાક દિવસો બાદ વરસાદ છે તે ફરી આવવાનો છે ગુજરાત ઉપર, તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ખાસ આગાહી આવી રહી છે તમામ લોકો માટે. ત્યારબાદના મોટા સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો કે મોટું કૌભાંડ ગરીબોની યોજનામાં અમીરો. જી હા દોસ્તો, દેશની સૌથી મોટી કલ્યાણકારી યોજના જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એટલે કે NFSAમાં ગેરરીતિનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે સરકારી અનાજ પર દેશના ગરીબો અને વંચિત લોકોનો હક છે તેને સંપન્ન લોકો એટલે કે ટેક્સ ભરનારા વેપારીઓ અને કંપનીઓના બોર્ડમાં સામેલ મોટા અધિકારીઓ છે તે મેળવી રહ્યા છે. જી હા દોસ્તો, આ સાચું છે અત્યારે, કારણ કે જે કોઈ પણ જે ગરીબોને અનાજ આપવામાં આવે છે દોસ્તો તે ગરીબ બનીને મોટા અમીરો છે તે આ અનાજ અત્યારે મેળવી રહ્યા છે. ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય ડેટા ઇન્ટિગ્રેશન અને ઊંડાણપૂર્વક તપાસ બાદ દેશભરમાં 2.44 કરોડ એવા અપાત્ર લાભાર્થીઓની ઓળખ કરી છે જેઓ વર્ષોથી ગરીબીનું મફત રાશન છે તે મેળવી રહ્યા હતા. સરકાર હવે તેમને આ યોજનામાંથી બહાર કરવા જઈ રહી છે, જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની તિજોરીને લગભગ ₹5,800 કરોડની સીધી બચત થશે. જેથી કરીને સૌથી અગત્યના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે મોટું કૌભાંડ જે થઈ રહ્યું છે, જે ગરીબોના ચહેરામાં અમીરો છે તે અનાજ લઈ રહ્યા છે, તેમના માટે આ સૌથી મોટા સમાચાર છે કે સરકાર હવે તેવા અપાત્ર લાભાર્થીઓ છે તેમની ઓળખ કરશે અને તેવા લાભાર્થીઓ છે તેમના નામ આ યોજનામાંથી હટાવશે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે કુદરતે ફરી ખેડૂતોને રડાવ્યા. જી હા દોસ્તો, દ્વારકા જિલ્લામાં ટુપણી ગામે વરસાદની અછતને કારણે મગફળીનો પાક છે તે સુકાઈ જતા ખેડૂતોને કાળજે પથ્થર રાખીને પાકમાં ટ્રેક્ટર છે તે ફેરવી દીધું છે. દોસ્તો ખેડૂતે વરસાદની આશાએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ પૂરતો વરસાદ ન પડતા પાકને ભારે નુકસાન થયું છે. સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષા, મગફળીનો પાક બચાવવાની આશા ધૂંધળી બનતા ખેડૂતોને આખરે ઊભા પાકને નાશ કરવાની ફરજ છે તે પડી હતી. તે ખેડૂતે પોતાનો ઊભો પાક છે દોસ્તો તેની ઉપર ટ્રેક્ટર ફેરવીને પોતાના જ પાકને ઉખાડી ફેંક્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીના બિયારણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો અને પાક માટે દિવસ રાત મહેનત પણ કરવામાં આવી હતી. જોકે વરસાદ ન થતાં સમગ્ર મહેનત અને ખર્ચ પાણીમાં ગયો છે. ટુપણી ગામે આ ઘટના ખેડૂતોની મુશ્કેલી દર્શાવે છે અને વરસાદની રાહ જોઈને વાવેતર કરનાર ખેડૂતો માટે સમયસર વરસાદ ન પડતા મોટો પડકાર બન્યો છે. પાક સુકાઈ જતા હવે ખેડૂતો છે તે સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી કરીને હવે સરકાર આ બાબતે કઈ મોટી જાહેરાત કરે તેના વિશે તમામ ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ભારતના ખેડૂતો સાથે અડીખમ રશિયા. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને પશ્ચિમ દેશોના દબાણ વચ્ચે રશિયાએ ફરી એકવાર ભારતનો સાચો અને વિશ્વાસપાત્ર સાથી હોવાનો પુરાવો આપ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નવી દિલ્હીને ખાતરી આપી છે કે મુશ્કેલ સમયમાં પણ ભારતને અવિરત કાચું તેલ, ગેસ અને રાસાયણિક ખાતરો છે તેનો પુરવઠો કોઈ પણ અવરોધ વગર પૂરો પાડવામાં આવશે. મોસ્કોના ભારતીય વિદેશ મંત્રી S. જયશંકર છે તેની સાથેની ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન પુતિને આ મહત્વનું નિવેદન આપ્યું હતું. રશિયા ઇન્ડિયા પ્રોમિસ વિશે તમને સૌને જણાવીને દોસ્તો તો ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે ખાતરની નિકાસના વધારાની તૈયારી છે તે કરવામાં આવી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં પરંતુ ભારતના કૃષિ ક્ષેત્રને પણ મોટો ટેકો બનાવવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે અમે ભારતીય ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત માટે ખાતરની સપ્લાય વધારવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ તેને વધારવા માટે અમે તૈયાર છીએ.
જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ભારતના ખેડૂતો સાથે અડીખમ રશિયાનો ટેકો છે, જેથી કરીને ભારત માટે આ સૌથી ખુશીના સમાચાર કહેવાય, કારણ કે જે કાચું તેલને તેની તંગી પડતી હતી, જેના કારણે ભાવ છે તેનો વધારો થયો હતો. તેથી કરીને પુતિને સ્પષ્ટ કરી દીધું છે કે જેવી રીતે અત્યાર સુધી ભારત અને રશિયાની મિત્રતા હતી તેવી જ રીતે આગળ પણ મિત્રતા છે તે અડીખમ રહેશે અને ભારતને કાચું તેલ, ગેસ અને રાસાયણિક ખાતરો છે તેનો પુરવઠો કોઈ પણ અવરોધ વગર મળતો રહેશે. તેથી ખેડૂતો માટે સૌથી અગત્યના અને મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો. ત્યારબાદના સૌથી મોટા સમાચાર તમારી સૌની સામે છે દોસ્તો કે ગુજરાત દુષ્કાળ મુક્ત બન્યું, અમિત શાહે જણાવ્યું. જી હા દોસ્તો, આ બાબતે તમને સૌને જણાવીને તો લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જળ સંચય અને જળ રક્ષણની કામગીરીને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવેલા આ સરોવરના લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2001 બાદ દુષ્કાળ મુક્ત બન્યું. દોસ્તો આપ સૌને આ બાબતે જણાવીને તો વર્ષ 2001 બાદ ગુજરાત છે તે દુષ્કાળ મુક્ત બન્યું, જળ સંચયની કામગીરીને વેગ મળ્યો અને એવું સૌ જણાવ્યું હતું દોસ્તો અમિત શાહે કે જે વર્ષ 2001માં જે દુષ્કાળ થયો હતો દોસ્તો, તે દુષ્કાળ બાદ હવે ગુજરાત છે તે દુષ્કાળ મુક્ત બન્યું છે અને એવામાં પદ્મશ્રી સૌજીભાઈ દ્વારા આટલા બધા સરોવરનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે. તેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટી માત્રામાં ફાયદો થયો છે. ખેડૂતોને પાણી માટે જે પહેલાં તકલીફો પડતી હતી અને દુષ્કાળની ઘટના બનતી હતી, તેના કારણે સૌજીભાઈ દ્વારા જે લોકાર્પણની કામગીરી કરવામાં આવી છે, જળ સંચયને વેગ મળ્યો છે, તેના કારણે ખેડૂતો અને સામાન્ય પ્રજાને ખૂબ જ મોટો ફાયદો થયો છે તેવું ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર દુધાળા લાઠી ખાતે લેન્ડિંગ થતાં જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દુધાળા પધાર્યા હતા અને આ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકારી તેમનું સ્વાગત પણ કર્યું હતું. તો ખાસ અને અગત્યના સમાચાર છે દોસ્તો, ગુજરાત દુષ્કાળ મુક્ત બન્યું તેવું અમિત શાહે જણાવ્યું હતું. ત્યારબાદના મોટા સમાચાર તમારી સૌની માટે આવી રહ્યા છે દોસ્તો કે ખેતર મારું તો થાંભલો તમારો કેમ. તો દોસ્તો આ બાબતે તમને સૌને જણાવીને તો જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને લગતા વીજળી, સિંચાઈ અને વીજ લાઇન થાંભલા સહિતના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો સાથે મળીને રજૂઆત કરી હતી. જણાવીને આપ સૌને તો ઇટાલિયાના જણાવ્યા મુજબ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ખેડૂતોને અસર કરતા વિવિધ પ્રશ્નો અંગે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર કચેરી તેમજ જીવીસીએલના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્રીજો મુદ્દો વીજ લાઇન માટે ખેતરમાં નાખવામાં આવતા થાંભલાઓ સાથે સંકળાયેલો છે, જેના હિત અને રક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વમાં આ અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું ઇટાલિયાએ જણાવ્યું હતું. ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે જેતપુર, શાહપુર વિસ્તારમાં 66 કેવી અને 220 કેવી વીજ લાઇન નાખવામાં આવી છે અને તેના માટે કેટલાક ખેડૂતોના ખેતરોમાં ઊભા થાંભલા છે તે નાખવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનો ઉપયોગ થવા છતાં તેમને યોગ્ય વળતર છે તે ચૂકવવામાં આવ્યું નથી. આ મુદ્દે ખેડૂતો તરફથી વળતરની માંગ છે તે કરવામાં આવી છે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવે છે, તેથી ખેડૂતોને જાણ બહાર જીવીસીએલ કચેરીવાળા આવા થાંભલા છે તે નાખીને ચાલ્યા જાય છે. તો ખેડૂતોનો એ મુદ્દો છે કે ખેતરની અંદર થાંભલા તો નાખવામાં આવે છે પરંતુ તેનું કોઈ વળતર છે તે આપવામાં આવતું નથી. જેથી કરીને તે વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતો દ્વારા આ મુદ્દે ઉઠાવવામાં આવેલા સવાલને લઈને ઇટાલીએ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો કે ખેતર મારું તો થાંભલો તમારો કેમ. સાથે જ ખેડૂતોની માંગ છે કે ખેતરમાં વીજ વિભાગનો થાંભલો નાખવામાં આવે તો જમીનના ઉપયોગ બદલ યોગ્ય વળતર છે તે ખેડૂતોને મળવું જોઈએ. આ બાબતે તમારા સૌનું શું કહેવું છે દોસ્તો? જો તમારા જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગામની અંદર આવી રીતનું થઈ રહ્યું છે તો તમે પણ આવી રીતની માંગ છે તે ઉઠાવશો કે નહીં, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે વરસાદે રડાવી દીધા દુષ્કાળની માંગ. જી હા દોસ્તો, આ બાબતે તમને સૌને જણાવી દઈએ ને તો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. તો સૌથી પહેલાં તો જણાવીએ દેવભૂમિ દ્વારકાની અંદર તો ત્યાં 6.41%, પોરબંદરની અંદર 18.12%, જામનગરમાં 28.88%, સાથે કચ્છમાં 29.27%, ગીર સોમનાથની અંદર 46.62%, રાજકોટમાં 47.90%, અરવલ્લીની અંદર 46.22% અને સાબરકાંઠાની અંદર 46.61%. દોસ્તો હવે આ બધા આંકડા તમે જોઈ લીધા તો આ આંકડા એ દર્શાવે છે કે રાજ્યમાં 8 જિલ્લામાં સિઝનમાં સરેરાશ વરસાદ છે તે 50% પણ વધારે પાર થયો નથી.
જી હા દોસ્તો, સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અસમાન વિતરણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એક સરખી સ્થિતિ છે. આના લીધે દોસ્તો ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે તે નહિવત પણ કહી શકાય, કારણ કે દર વખતે કરતાં આજ વખતે વરસાદનું જોર છે તે ખૂબ જ ઓછું રહ્યું છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદ છે તેની મોરી ખાધે છે. રાજકોટ અને ગીર સોમનાથ છે તેમના પણ વરસાદની સ્થિતિ છે તે આજ વખતે નબળી રહી છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં સ્થિતિ પ્રમાણમાં સારી છે. આપ સૌને જણાવી દઈએ ને દોસ્તો, તો સરેરાશ વરસાદ છે તે 50% પણ પાર ગયો નથી. તેથી વરસાદે હવે રડાવી દીધા છે. તેથી લોકોની માંગ છે કે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે અને જ્યાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી છે તે મળી ન શકે તેટલો પણ વરસાદ પડ્યો નથી, તેવા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત કરવામાં આવે તેવી માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો, કે આ મોંઘવારી હવે તમારો પીછો નહીં છોડે. જણાવી દઈએ ને આપ સૌને, તો દેશભરમાં ઝડપથી ખાવા પીવાની ચીજ વસ્તુઓની કિંમતો છે તે વધી રહી છે. જણાવીને દોસ્તો, તો હમણાં ખાંડ છે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેની સાથે સાથે જ હવે બીજી વસ્તુ પણ આસમાને પહોંચવાની છે. તેને લઈને સામાન્ય માણસની પરેશાની છે તે વધારી દીધી છે. હવે દાળ છે દોસ્તો, તેની અંદર મોટો ભાવ વધારો છે તે ઝીકી દેવામાં આવ્યો છે. ખાંડથી લઈને ડુંગળી અને રસોઈ બનાવવા માટે ઉપયોગીમાં લેવાતી તેલની સાથે સાથે કઠોળ પણ હવે મોંઘા થવા લાગ્યા છે. એવામાં દોસ્તો મિડલ ક્લાસનું રસોડું છે તેનું બજેટ સાવ ખોરવાઈ રહ્યું છે. તહેવારોની સિઝનમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ મોંઘવારીને લઈને નવી ચિંતાઓ છે તે લોકોના ઉપર ઊભી થઈ છે. દોસ્તો આપ સૌને જણાવીએ ને તો સૌથી પહેલાં તો ખાંડના ભાવ છે તે વધારવામાં આવ્યા, સાથે સાથે જે તેલના ભાવ તો ધીરે ધીરે વધી જ રહ્યા હતા. અને હવે દોસ્તો એકાએક મોંઘવારી છે તે વધી તો દાળમાં પણ વધારો ઝીકવામાં આવ્યો છે. જો આવું ને આવું ચાલ્યું રહ્યું દોસ્તો, તો સામાન્ય માણસના ખિસ્સા ઉપર ભારે અસર છે તે હવે પડી શકે છે. ત્યારબાદની અગત્યની માહિતી આપ સૌની માટે આવી રહી છે દોસ્તો, કે જો ખેતી બંધ કરશો તો ખાશો શું? દોસ્તો ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણની તેજ ગતિ વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોકસભામાં રજૂ કરાયેલા લેન્ડ સ્ટેટિસ્ટિક્સ મુજબ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીનોનો ઘટાડો થયો છે. આ ઘટાડો ગુજરાતના કુલ કૃષિ ક્ષેત્રમાં આશરે 1.83% જેટલો થાય છે. પરિણામે ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાનો વિષય છે તે હવે બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સરકારના અહેવાલ મુજબ વર્ષ 2020-21માં રાજ્યમાં 124.62 લાખ હેક્ટર ખેતી લાયક જમીન હતી, જે વર્ષ 2024 સુધીમાં ઘટીને માત્ર 122.38 લાખ હેક્ટર થઈ ગઈ છે. જિલ્લાવાર આંકડાઓ પર નજર નાખીએ દોસ્તો, તો સાબરકાંઠામાં સૌથી વધુ 43.72% અને જામનગરમાં 40.61% અને વડોદરામાં 38.18% ખેતીની જમીન ઓછી થઈ છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 72,786 હેક્ટર જમીન બિનખેતીમાં ફેરવાઈ ગઈ છે. જણાવી દઈએ ને આપ સૌને દોસ્તો, તો ખેતીની જમીન ઘટવા પાછળ ઝડપી શહેરીકરણ મુખ્ય જવાબદાર પરિબળ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોમાં સરહદો સતત વધી રહી છે. હાઉસિંગ પ્રોજેક્ટ્સના કારણે ખેડૂતોને જે ઊંચી કિંમતો મળી રહી છે કે તેથી કરીને ખેતી લાયકો જમીન છે તે વેચી રહ્યા છે અને સામેવાળી જે પાર્ટી હોય છે દોસ્તો તે ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી રહી છે. જેથી કરીને દોસ્તો હવે લોકો ખેતી છોડી રહ્યા છે. તો ભવિષ્યમાં આ એક મોટો ચિંતાનો વિષય બની શકે છે દોસ્તો. જો ખેડૂતો ખેતી છોડી દેશે તો ધીરે ધીરે કરતાં ખેતી છે તે ઓછી થઈ જશે, તો લોકો ખાશે શું તે હવે દોસ્તો સરકારે જોવાનું રહેશે. ત્યારબાદના મોટા સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો, કે ચિંતા ન કરતા હો, બધું મેનેજ કરી લેશું. જી હા દોસ્તો, આ બાબતે તમને સૌને જણાવીએ ને તો તહેવારોની મોસમ પહેલાં જ ઘરગથ્થુ ખર્ચમાં વધારો થવાની ચિંતા વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગ્રાહકોને ખાતરી આપી છે કે સરકાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. જ્યારે રાયસનના પત્રકારોએ તેમને ખાંડના ભાવ તાજેતરમાં તીવ્ર વધારા વિશે પ્રશ્ન કર્યો હતો, ત્યારે ચૌહાણે કહ્યું હતું કે બધું મેનેજ થઈ રહ્યું છે, ચિંતા કરશો નહીં. રાયસેન જિલ્લાના વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ એટલે કે DISHAની બેઠકમાં હાજરી આપ્યા બાદ ચૌહાણે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ખાંડના ભાવ છે તેના વધારો થયો છે, જેના કારણે સામાન્ય પરિવારોને બજેટ પર વધુ દબાણ આવ્યું છે. આગામી તહેવારોની મોસમ નજીક આવતા ગ્રાહકો ખાદ્ય પદાર્થોના વધતા ખર્ચ અંગે વધુને વધુ ચિંતિત છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેન્દ્રના પગલાંનો સંકેત આપ્યો, પરંતુ વિગતવાર વિગતો આપી નહીં. તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોને રાહત આપવા માટે જરૂરી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. તેના માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો, કે હવે શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ લોકો છે તેમને ચિંતા કરવાની જરૂર નથી, બધું મેનેજ છે તે અત્યારે થઈ જ રહ્યું છે. ત્યારબાદના મોટા સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો, કે સોના ચાંદીમાં તહેવારો પહેલાં ફેરફાર. IBJAની વેબસાઇટ પરના આંકડા મુજબ આજે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 2,860 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
અને ભાવ છે દોસ્તો તે 1,58,477 રૂપિયા ઉપર ખુલ્યો, જે કાલે 1,61,337 રૂપિયા પર બંધ થયો હતો। જ્યારે 1 કિલો ચાંદી છે તેના ઉપર 2,791 રૂપિયા તૂટીને 2,40,168 રૂપિયા પર ખુલી, જે કાલે 2,42,959 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી। આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી દોસ્તો સામેલ હોતા નથી, જેના માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે સોનાની અંદર મોટો ઘટાડો છે દોસ્તો તે આજે થયો હતો, જેમાં 2,860 રૂપિયા પર ઘટાડો છે તે આજે જોવા મળ્યો હતો। તેથી સૌથી મોટા સમાચાર છે તમામ લોકો માટે। આ હતા આજના સૌથી મોટા અને મહત્વના તમામ લોકો તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવા ખાસ અને અગત્યના સમાચાર। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના મહત્વના સમાચાર છે તે પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।